સનાતની શ્રી રામ સેના ભાવનગર જિલ્લા ટીમનું માનવતાભર્યું કાર્ય ઇજાગ્રસ્ત ગાયને સારવાર આપી ગૌશાળામાં પહોંચાડાઈ. ભાવનગર સનાતની શ્રી રામ સેના ભાવનગર જિલ્લા ટીમ દ્વારા માનવતા અને ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું કાર્ય કરવામાં આવ્યું હતું. આજે એક ગાય માતાનો પગ ભાગેલો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની જાણ થતાં ટીમના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ગાયને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને જરૂરી તબીબી સારવાર માટે ડોક્ટરની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ ગાયને વધુ સંભાળ અને સારવાર મળી રહે તે હેતુથી તળાજા સ્થિત સુંદરવન ગૌશાળામાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં સનાતની શ્રી રામ સેના ભાવનગર જિલ્લા અધ્યક્ષ ભાવેશભાઈ જાદવ, જયદીપભાઈ જાદવ, કેતનભાઈ બાંભણિયા, ડોક્ટર હિતેશભાઈ તેમજ સમગ્ર સનાતની શ્રી રામ સેના ભાવનગર જિલ્લા ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ગૌસેવા અને જીવદયા એ ભારતીય સંસ્કૃતિના મહત્વપૂર્ણ મૂલ્યો છે અને ભવિષ્યમાં પણ આવા માનવતાભર્યા કાર્યો સતત કરવામાં આવશે. સ્થાનિક લોકો દ્વારા પણ ટીમના આ સેવાકીય અને સંવેદનશીલ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. એસએક્સ 24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.